મારો બનાવ એ છે કે મારે શ્યામ રાજાણી જોડે 4 વર્ષ પહેલાં મેરેજ થયા હતા, કોર્ટ મેરેજ થયેલા હતા. અને ત્યારબાદ મેં એને અવારનવાર બે પરિવારને જોડવા માટે મેં એને સમાજની દ્રષ્ટિએ લગ્ન કરવાનું બી કહ્યું હતું કે આપણે ધામધૂમથી મેરેજ કરીએ. બટ એને અવારનવાર એના ફેમિલીએ કંઈક ને કંઈક વાત લઈને એ વાતને ટાળતા હતા કે ભાઈ થોડો ટાઈમ પછી. અને એની બેન જે હતી એ બી આ મારા મેરેજથી ખિલાફ હતી, કેમ કે એમના મેરેજ હજી થયા નહોતા, એ એનાથી મોટા હતા એટલા માટે. એમાં એવું હતું કે અમારા હજી પરિવારજનોમાં અમારા મેરેજ નહોતા થયા, એટલા માટે મેં એને શારીરિક સંબંધ જોડવા માટે મેં ના પાડી હતી. બટ એના લીધેથી અવારનવાર મારી જોડે બળજબરી તરીકે એ વાત કરતા એ કરવા માટે બી એને પ્રયત્ન કરેલો હતો, જે મેં એની ના પાડી હતી. એના લીધેથી અમારા બંને વચ્ચે અવારનવાર ઝઘડા બી થતા હતા. અને એના લીધે હું 2022માં ફેબ્રુઆરી મહિનામાં હું એનાથી નોકરી થઈ ગઈ હતી, જે હું એક હોસ્ટેલમાં રહેતી હતી. અને ત્યાં પણ એ મને અવારનવાર, હું જ્યાં રહેતી ત્યાં અવારનવાર આવીને મને હેરાન કરે, મને બોલાવે, એમ કે તું મારી પાસે આવ, આપણે સમાધાન કરી નાખીએ, આમ કરીએ તેમ કરીએ. અને આવી રીતે મને મનાવી, ફોલાવી, ફૂસલાવી અને મને લઈ જતા અને મારી જોડે આવા પ્રયત્ન કરતા કે હું એની યારે શારીરિક સંબંધ જોડું અને એની યારે આગળ વધું. પણ પછી જેવો શારીરિક સંબંધ જોડાય અને 2 થી 3 દિવસ પછી એવું મને કહી દે કે હવે મને ફોન ના કરતી કે મને કોલ ના કરતી. આના લીધેથી મેં આ અરજી કરેલી હતી. હા, એવું હતું કે ભાઈ મેં એમને ના પાડી હતી શારીરિક સંબંધ જોડવા માટેની. બટ શારીરિક સંબંધ જોડતા એને એક એવી જગ્યા ઉપર બી એને મારી ઉપર કરેલું છે જ્યાં મેં એને ના પાડેલી હતી. પણ એ વસ્તુનું મહિના દિવસ પહેલાં બી મારી હારે બળજબરીથી થયેલું હતું, જે મેં એને વારંવાર ના પાડવા છતાં પણ એણે મારી ઉપર આવો પ્રયત્ન કર્યો હતો. અને કર્યા પછી એણે મને બીજે દિવસે એવું કીધું કે મારા ફેમિલી એવું કહે છે કે એણે આપણી ઉપર કેસ કર્યો છે, તો આપણે હવે એની હારે સંબંધ નથી રાખવાનો. જે ત્યારે ઓલરેડી મેં એની ઉપર 125નો એની ઉપર કેસ કરેલો જ હતો, એને ખબર હોવા છતાં એણે મારી જોડે સંબંધ જોડ્યો. અને બીજા દિવસે મને એણે એવું કહી દીધું કે હવે મને ફોન ન કરતી, કોલ ના કરતી, ને તો તને બ્લોક કરી દઈશ. અને મારા ઘરના મને ના પાડે છે તારી જોડે બોલવા માટે. તો ત્યારે મેં એને એટલું જ કીધું હતું કે જ્યારે મારી જોડે સંબંધ જોડવા માટે આવ્યા હતા ત્યારે તમે તમારા મમ્મી પપ્પાને પૂછ્યું હતું? તો એણે મને એવું કીધું હતું કે મેં નહોતું પૂછ્યું, હવે હું આવીશ ત્યારે એને પૂછીને આવીશ. આવો મને એને જવાબ તોછડ વતરથી એને મને જવાબ આપ્યો. લગ્ન મેં અહીંયા રાજકોટમાં જ કર્યા હતા, અને જ્યાં આપણી જૂની કોર્ટ હતી ત્યાં મેં કર્યા હતા. અને 2020માં અમારા મેરેજ થયેલા છે. હા, મારા પપ્પા પાસેથી એમણે અમારા મકાન લેવા બાબતે એણે મારા પપ્પા પાસેથી 12.5 લાખ રૂપિયા લીધેલા હતા, જે એણે કોઈ મકાન બાબતની કોઈ વસ્તુ લીધી બી નથી. અને અમને એવો કોઈ દસ્તાવેજ બી કરી નથી દીધો કે ભાઈ અહીંયા આ વસ્તુ લીધેલી છે. અમને ખાલી એક જગ્યા બતાવી હતી કે આ જગ્યા ઉપર તમારું મકાન લેવામાં આવશે, પણ એ કોઈ જાતનો કોઈ સોદો બી નથી થયો. અને એને અત્યાર સુધીમાં એણે પૈસા બાબતનો અમને 1 રૂપિયો બી પાછો રિટર્ન આપ્યો પણ નથી. અને હારોહાર એક ગાડી બી હતી, જે મારા ભાઈના નામે ગાડી લીધી હતી, અને એક એક્ટિવા પણ હતું, જે અત્યારે બંને વસ્તુ એની પાસે છે, જે મારા ભાઈના નામનું છે, એનું છે. અને અત્યાર સુધી એણે વાપરેલું છે. અને અત્યારે હવે અમે માગીએ છીએ તો અમને રિટર્ન બી નથી આપતો કે નથી હપ્તા ભરતો કે કંઈ નહીં. અને એની બાબતે બી પોલીસે એને વારંવાર ત્યાં બોલાવેલા છે, પણ પોલીસનો બી જવાબ બી નથી આપતા કે નથી ત્યાં પોલીસ સ્ટેશને હાજર બી થતા. નહીં, એ વાત સાવ ખોટી છે. ઓમાં ન્યૂઝમાં એવું બોલેલા છે કે મેં 2 દિવસ પહેલાં અરજી કરી હતી, બટ એ વાત ખોટી છે. મેં અરજી 13 તારીખે ફેબ્રુઆરી 13 તારીખે કરેલી છે. અને એને વારંવાર બોલાવવા છતાં પણ એ પોલીસ સ્ટેશને હાજર નહોતા થયા. 20 થી 22 દિવસ જેવું થઈ ગયું હતું. ત્યારબાદ હું CP ઓફિસે જ્યારે ગઈ ત્યારે સાહેબે એને ત્યાં બોલાવ્યા, એને સમજાવ્યા. બાકી કોઈ જાતનો કોઈ પોલીસે એની હારે કોઈ દુરુપયોગ કરેલો છે નહીં કે એને કોઈ મારેલો છે નહીં. આ ખાલી એક પોલીસને ગુમરાહ કરવામાં અને એની તરફ ખેંચવા માટેનું જ આ બધું છે. બાકી પોલીસે કોઈ જાતનો એમાં કોઈ એનો વાંક નથી. મને ગુજરાત પોલીસ અને આપણી રાજકોટ પોલીસ ઉપર પૂરો વિશ્વાસ છે કે મને ન્યાય મળશે.